सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ચોથો અધ્યાય 21મા શ્લોકથી ચેન્ટિંગ કરું છું। निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना देवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। હવે ચોથો અધ્યાય 26મો શ્લોક આજે કરવાનો છે આપણે। પહેલી લાઈન કરી છે, બીજી લાઈન આપણે બાકી છે। શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयान्यन्ये इन्द्रियाग्निषु जुह्वति। गई वखते આપણે જોયું હતું કે ભગવાન અહીંયા જુદા જુદા યજ્ઞોનું વર્ણન કરે છે। શા માટે? તો કે જેથી કરીને જિજ્ઞાસુ કે મુમુક્ષુ લોકો પોતે સાધના કરી શકે, સાધના કરી અને પોતે આત્મજ્ઞાન માટે પોતાની જાતને બરાબર પોતે ક્વોલિફાઈડ કરી શકે, લાયક બનાવી શકે, એના માટે ભગવાન જુદા જુદા યજ્ઞોનું વર્ણન કરે છે। કારણ કે જ્યારે સાધક પોતે ગુરુ પાસે ભણવા આવે તો ઇનવેરિયેબલી એવું જ થવાનું, બધા માટે, બધા જ સાધકો માટે સાચું છે 100%, કોઈ અપવાદ વિના, કે પૂર્ણ અધિકારીત્વ સાથે ક્યારેય કોઈ વ્યક્તિ ગુરુ પાસે આવ્યા જ ન હોય, એવું કદી હોય જ ન શકે। એટલે જ્યારે પણ આપણે વેદાંત ભણવાનું શરૂ કરીએ તો બધા પાસે થોડું ઘણું અધિકારીત્વ હોય, થોડું ઘણું એવું કહી શકાય કે જન્મો જન્માંતરના પુણ્યને પરિપાકે થોડી ઘણી વસ્તુ હોય। એટલે બધા સાધકોમાં એવું તારતમ્ય હોય, બધા આગળ પાછળ હોય, એમ કોઈમાં 20% અધિકારીત્વ હોય, કોઈમાં 25% હોય, કોઈમાં 30% હોય, એમ આગે પીછે હોય। પરંતુ તમે એમ કહો કે 100% અધિકારીત્વ છે, ક્વોલિફિકેશન માટે જે કાંઈ જરૂરી હોય, અમાનિત્વમ, અદમ્ભિત્વમ, અહિંસા, ક્ષાંતિર, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, પછી શમદમ, ઉપરમતિ, શિક્ષા, શ્રદ્ધા, સમાધાન, બધું સાવ 100% એવું કદી પણ હોતું નથી।
પેલી વસ્તુ અધિકારી શ્રવણ કરે ત્યારે એને રિયલ થતી હોય, પછીથી વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક એ બધી વસ્તુ ઉપર સાધના કરે અને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. એટલે ભગવદ્ ગીતા જે છે એનું અતિશય મહાત્મ્ય છે, બહુ જ મહાન ગ્રંથ એટલે છે કે એમાં અવારનવાર આપણે બધા અધિકારીત્વ પ્રાપ્ત કરીએ એટલે ભગવાન અવારનવાર થોડા શ્લોક પછી એવા સાધનાના શ્લોક આપશે કે જેથી કરીને આપણે પ્રેક્ટિસ કરી શકીએ. આપણામાં જે કઈ ખૂટતું હોય એ બધી વસ્તુ તો કે આપણે ધીરે ધીરે એની ઉપર કામ કરીને લાવી શકીએ એવું સ્પષ્ટપણે બહુ બધા શ્લોકોમાં આપેલું છે. એટલે ભગવદ્ ગીતાની એ મહાનતા છે. ઉપનિષદમાં પ્રમાણમાં અધિકારીત્વ પ્રાપ્ત કરવાના મંત્રો ઓછા છે. શા માટે? તો કે ભગવદ્ ઉપનિષદ જે છે એ હાયર સ્ટડી છે, હાયર લેવલના જિજ્ઞાસુ માટે છે. જ્યારે ભગવદ્ ગીતા જે છે એ તો કે હજી વ્યક્તિને એટલું બધું અધિકારીત્વ નથી, તો ઘણું બધું એમાંથી અધિકારીત્વ પ્રાપ્ત કરે પછી હાયર લેવલનું ભણે, પછી નથી હાયર લેવલનું ભણે. એટલે ભગવાન થોડું બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરે પછી તરત જ એવા સાધનાના શ્લોક આપે કે જે એટલા ક્લિયરલી આપણને બતાવ્યું હોય કે કેવી રીતે આપણે આપણી આધ્યાત્મિક પ્રગતિ કરી શકાય. એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદનમાં એઝ સચ પ્રેક્ટિસ જેવું ન હોય, એ તો સત્યનું પ્રતિપાદન છે. પરંતુ જ્યારે સાધનાની વાત હોય તો એમાં આપણે જરૂર કરી શકીએ અને કરીએ નહીં તો બહુ બધા વર્ષો જાય તો બી આપણો કોઈ પણ પ્રકારનો પ્રોગ્રેસ થાય જ નહીં. એટલે તમને લોકોને એ આટલું હવે ભણતા હોય તો એ ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે સાધનાના શ્લોક આવે, આપણું હોમવર્ક હોય, આપણે પ્રેક્ટિસ કરવાની હોય, ત્યારે આપણે પૂરેપૂરું ધ્યાન દઈએ અને આપણું સાયમલ્ટેનિયસલી આપણું એ કામ થતું હોય. બ્રહ્મ વિદ્યામાં મેં તમને કીધું કે તમે કાંઈ જ ના કરી શકો. જે અલ્ટિમેટ ટ્રુથ છે એનું પ્રતિપાદન છે એ સમજવાનું છે. અચ્છા, એ સમજાતું નથી, એટલું બધું આપણે આત્મસાત નથી કરી શકતા કારણ કે લેક ઓફ ક્વોલિફિકેશન, અધિકારીત્વ ખૂટે છે. એટલે અધિકારીત્વની જ્યારે વાત આવે ત્યારે આપણે એને ખાલી એમ જ ગ્લાસ ઓવર કરી દઈએ, એની ઉપર બહુ જ આપણે ધ્યાન ના આપીએ, આપણા ડે ટુ ડે લાઈફમાં એ વસ્તુને લાવવાની કોશિશ ન કરીએ તો આપણી હાલત ધૃતરાષ્ટ્ર જેવી થાય કે ઘણું બધું આપણે સાંભળ્યા કરે પણ પરિવર્તન આવે નહીં. અને તમે મને પૂછો તો પરિવર્તન જે છે એ તમે બી નોટિસ કરી શકશો ને તમારી આસપાસના લોકો તો બહુ જ નોટિસ કરી શકશે. પોતાના વાણી, વર્તન, વ્યવહારમાં સાચે બધા લોકો એ નોટિસ કરી શકશે કે ભગવદ્ ગીતા ભણતા પહેલા આ વ્યક્તિ કેવી હતી અને ભણ્યા પછી એનામાં કેટલું બધું પરિવર્તન આવ્યું. એટલે હવે પછી ભગવાન આ બધા યજ્ઞ વિશે વાત કરે છે. તો મેં તમને વાત કરી કે સ્થૂળ યજ્ઞની વાત નથી કરતા, સૂક્ષ્મ યજ્ઞ છે. સૂક્ષ્મ યજ્ઞ એટલે શું? તો કે જેમાં ત્યાગની પ્રધાનતા છે, એવા બધા યજ્ઞની વાત કરે છે. એ બધાને યજ્ઞનું નામ શા માટે આપ્યું? ધારો કે આગળ આવશે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞ, અત્યારે સંયમ યજ્ઞ. તો આપણને એવું થાય એ બધાને યજ્ઞ નામ શા માટે આપ્યું? આ સ્થૂળ યજ્ઞ કોઈ વેદી છે ને આહુતિનું એવી રીતે દ્રવ્ય આહુતિનો ત્યાગ એવું તો થતું નથી. તો એ બધાને યજ્ઞ એટલા માટે, એનો ભગવાન યજ્ઞ શબ્દથી બધાનું વર્ણન એટલા માટે કરે છે હવે પછીના બધા યજ્ઞનું, કારણ કે એ સમયમાં યજ્ઞ પ્રચલિત હતા અને કર્મકાંડી લોકો માટે યજ્ઞ એટલે બધું છે. જે લોકો એટલા બધા કર્મકાંડમાં રત હતા એને મન બીજી બધી વસ્તુઓ જે છે એ એટલી મહત્વની ન હતી, યજ્ઞો ખૂબ મહત્વના હતા, એવો આખો એક સમય હતો. એટલે પછી એવું કહેવું પડે કે આ બધા જ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ મહાન છે, એવું કહેવું પડે.
પણ એ બધા યજ્ઞ જે સાધના રૂપ યજ્ઞ છે એને બી પછી યજ્ઞ નામ આપ્યું. એસ તો શમઃ દમઃ, પછી એમ કે દ્રવ્ય યજ્ઞ તો એ દાનની વાત કરે છે, તપો યજ્ઞ તો તપની વાત કરે છે, પણ તો બી બધાની પાછળ ભગવાન યજ્ઞ શબ્દ ઉમેરે છે કારણ કે લોકોને મન યજ્ઞની ખૂબ વેલ્યુ હતી. લોકો વૈદિક હતા અને વેદમાં યજ્ઞોનું ખૂબ જ મહત્વ છે. યજ્ઞ માટે એમ કે યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ જે છે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. તો એટલા માટે ભગવાન એ બધાને તો કે યજ્ઞ તરીકે વર્ણવે છે, કે લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં કેવું પડે એટલે ભગવાન યજ્ઞ કહે છે. જેવી રીતે લાઈક કે લોકોને એવું બહુ હોય, કોઈ બી વ્યક્તિનું ડેથ થાય ને તો કે બસ એ તો આવી રીતે ભગવાનના ધામમાં ગયા. તો ધામ શબ્દ જે છે એ બધાને બહુ ગમે, ઓર લોક શબ્દ બહુ ગમે, ઉચ્ચ લોકમાં ગયા. તો બધાનું એક મનનું કન્ડિશનિંગ છે કે ભગવાનના ધામમાં ગયા, ઉચ્ચ લોકમાં ગયા, સ્વર્ગલોકમાં ગયા. તો પછી જ્યારે જ્ઞાનની વાત કરે તો ભગવાન 15મા અધ્યાયમાં પરમધામ શબ્દ વાપરે. ઓકે, એમ કે બધા લોકમાં જવાનું, બધા ધામમાં જવાનું છે. તો આત્મજ્ઞાન વ્યક્તિ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે તો એ કયું ધામ? તો કે તો પરમધામ, યદ ગત્વા ન નિવર્તન્તે, કે ત્યાંથી પછી પાછા નથી આવવાનું. તો આ મોક્ષ પ્રાપ્તિ એ કોઈ ધામ નથી, પણ બધા ધામ શબ્દથી બધા લોકો ખૂબ જ એકદમ જ ફેમિલિયર છે, બધાના મગજમાં એ બહુ કન્ડિશનિંગ છે, લોક શબ્દનું કન્ડિશનિંગ છે. તો ઉપનિષદમાં અમુક જગ્યાએ એમ કે એને તો આત્મલોકની પ્રાપ્તિ થઈ. તો શું આત્મા કોઈ લોક છે? આત્મા એટલે હું? તો હું કઈ થોડું લોક છે, પણ ઓકે, બધા લોક શબ્દ બધાને બહુ ગમે છે કે તો ફલાણા લોકમાં ગયા ને આ લોકમાં ગયા. તો ઓકે, જ્ઞાન પ્રાપ્ત કરીશ તો હું કયા લોકમાં જઈશ? તો કે આત્માલોક. કયા ધામમાં જઈશ? તો કે પરમધામ. એટલે એવી શાસ્ત્રની એક એવા પ્રકારની ભાષા હોય કે જે લોકો જે શબ્દથી પરિચિત હોય તો એ પછી જ્ઞાન માટે એ જ શબ્દોનો ઉપયોગ કરે તો લોકો ઇઝીલી સમજી શકે. એમ યજ્ઞ શબ્દ પણ ખૂબ જ એ જમાનામાં કર્મકાંડ અને જે બધું વૈદિક કાલ હતો, લોકો વૈદિક જીવન જીવતા હતા ત્યારે યજ્ઞ શબ્દ પ્રચલિત હતો. માટે દમઃ અને શમઃને પણ તો કે આવો સંયમ રૂપી અગ્નિ અને સંયમ રૂપી યજ્ઞ નું નામ આપે છે. એટલે કે છે અન્ય બે વખત આપણે 26મા શ્લોકની પહેલી લાઈન જોયું હતું, પહેલા બે ચરણ જોયા હતા. અન્ય શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી સંયમ અગ્નિસુ જુહ્વતી, કે બીજા એવા સાધકો છે કે જે લોકો આવો શમઃ રૂપી યજ્ઞ કરી રહ્યા છે. કેવી રીતે કરી રહ્યા છે? તો કે પોતાની બધી ઇન્દ્રિયો, શ્રોત્રાદ્રી એટલે આપણે જોયું હતું કે આદિ શબ્દમાં શ્રોત્ર વગેરે એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય બધું આવી ગયું. એ બધું તો કે એ બધી વસ્તુઓની, એ બધી ઇન્દ્રિયોની बेफाम प्रवृत्ति और મિકેનિકલ પ્રવૃત્તિ और ઇમ્પલ્સિવ પ્રવૃત્તિ, એવી જે કાંઈ હશે ઇન્દ્રિયોની, એવી જે કાંઈ વસ્તુ, એ બધી વસ્તુઓની આહુતિ એ લોકો તો કે સંયમ રૂપી અગ્નિમાં, સાવધાની રૂપી અગ્નિમાં એ લોકો આહુતિ આપી રહ્યા છે. એટલે આપણે ગયે વખતે વાત કરી હતી કે ઇન અધર વર્ડ યુ કેન સે શમઃ એટલે એ લોકો ખૂબ જ એવી એલર્ટ લાઈફ જીવી રહ્યા છે, સાવધાનીની લાઈફ જીવી રહ્યા છે. પોતાની ઇન્દ્રિયની એક પણ પ્રવૃત્તિ એની પરમિશન વગર થતી હોય એવી એની લાઈફ નથી. પોતાના સમગ્ર જીવન ઉપર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ છે. કોઈ પણ ઇન્દ્રિય એની પરમિશન વગર કંઈ કરી લે એવું બનવાનું નથી. દેટ ઇઝ શમઃ. પછી બીજી લાઈનમાં દમઃમાં ભગવાન કહે છે, એટલે ગઈ વખતે આપણે અહીંયા આગળ જોયું હતું કે બીજી લાઈનનું એમ જ લિટરલ એવું જે ટ્રાન્સલેશન લઈએ તો થોડું વિચિત્ર ટ્રાન્સલેશન લાગે. શું છે? અન્યે શબ્દાદિન વિષયાન ઇન્દ્રિયાગ્નિસુ જુહ્વતી. બીજા સાધકો
अन्य એટલે બીજા શબ્દાદીન વિષયાન કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે વિષયો તત્ત ઇન્દ્રિયોને હોમી રહ્યા છે. આ તો બહુ સારું લે. જે છે મ્યુઝિક જે છે એ તો કે તમે કાનને આપી રહ્યા છો, પછી તો કે એવું સ્વાદ જે છે સ્વાદેન્દ્રિય એ તો કે જીભને કે મોઢાને આપી રહ્યા છે. તો કે તો મારે જોઈએ છે, એવું જ જોઈએ છે. જે ઇન્દ્રિય જેની જેની ડિમાન્ડ કરે એ આપો. એવી રીતે એ ઇન્દ્રિયોને વિષયો નહીં આપીને એવી જિંદગી શા માટે જીવવાની? તો મેં તમને વાત કરી હતી કે એવું જેવું છે એવું શબ્દશઃ ભાષાંતર લેવાનું નથી. શું ભાષાંતર થશે? આદિ શંકરાચાર્ય રીતે છે. તો આપણે એવું થઈ ગયેલા ભાષાંતરમાં કેમ એમ કે જેમ છે એમ શું કામનું લઈએ? બસ છે એઝ સચ એમ લેવાનું છે. તમે મને પૂછો તો કે એ ઇન્દ્રિયોને તત્ત ઇન્દ્રિયના વિષયો આપવાના છે. પરંતુ આદિશંકર જે કહે છે કે વિષયો આપવામાં કોઈ વાંધો જ નથી, પણ ધર્મ સંમત વિષયો એ વ્યક્તિ આપી રહી. એટલે કે છે શબ્દાદીન વિષયાન અન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ, એટલે કે ઇન્દ્રિયાની એવ અગ્નયઃ તેષુ ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ શ્રોત્રાદિભિઃ. કેવી રીતે? તો અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ મન્યતે. અવિરુદ્ધ વિષય એટલે એ વ્યક્તિ તો કે બરાબર ધર્મ સંમત વસ્તુ યોગ્ય વસ્તુ આપી. ધર્મ સંમત ધર્મ જેનું અધર્મ કહી શકાય કે આજે બધા યજ્ઞો કરી રહ્યા છે એ જિજ્ઞાસુ છે, સાધકો છે. એ પોતાની લાઈફમાં એવા જ વિષયો ગ્રહણ કરશે જે એની મોક્ષ સાધનામાં, પોતાની જ્ઞાનની સાધનામાં, મોક્ષ પ્રાપ્તિમાં, જ્ઞાન સાધનામાં ઉપયોગી હોય. એટલે પોતાની ઇન્દ્રિયો જે કાંઈ ડિમાન્ડ કરે એ આપવાનું નથી. એટ ધ સેમ ટાઈમ એવું પણ નથી કે આપણી બધી જ ઇન્દ્રિયોની બધી જ ડિમાન્ડને આપણે ના પાડી દે, કશું નથી આપવું જાતા. આ લોકો કરાવતા હોય છે કે જે લોકોને લાઈક પતિ પત્નીને ઝઘડો હોય કે ઘરમાં કંઈક સાસુઓને ઝઘડો હોય, વોટ એવર, તો કોઈ વ્યક્તિ એક વ્યક્તિ બીજી વ્યક્તિ માટે એવી કમ્પ્લેન કરે ને પડે એટલું એટલે એટલું ગુસ્સામાં એટલું ખરાબ બોલે છે તમે સાંભળી ન શકો. અને એવા બધા કઠોર શબ્દો બોલે છે, એટલું બોલે છે એટલે કઈ એને ભાન જ નથી પડતું. એમ એક વ્યક્તિ સ્પાઉસ જે છે એકબીજા માટે એવી કમ્પ્લેન કરતા હોય તો મેં આવું સાંભળ્યું છે કે એ બેન જે છે એમના વાઈફ, એ બેન મને ઇન્વેરિયેબલી એમ કે હવેથી તો હું બોલીશ જ નહીં. બસ એની સાથે કાયમ આખી લાઈફના અબોલા મૌન. તો એવું કોઈ શાસ્ત્ર વાત નથી કરતા કે તમે તમારી ઇન્દ્રિયોને બિલકુલ કોઈ પણ પ્રકારના વિષયો ના આપો. કદાચ કદાચ આઈ ટેલ યુ કે એવું ટેમ્પરરી એવું ઈઝી પણ લાગે કે જે તે ઇન્દ્રિયને વિષયો બિલકુલ ના આપવા. એ સહેલું છે એની કમ્પેરિઝનમાં કે આપણે માપસર આપવું, સાવધાનીપૂર્વક આપવું, વિચારીને આપવું, એ ઘણું બધું ચેલેન્જિંગ છે. જ્યારે કોઈ વ્યક્તિ એવું કહી દે કે હું નહીં જ કરું, નહીં જ ખાઉં, નહીં જ બોલું, હવે હું ટીવી જોઈશ જ નહીં, હું મ્યુઝિક સાંભળીશ જ નહીં, શોપિંગ કરવા જઈશ જ નહીં, તો મને મન થઈ જાય. એટલે અહીંયા આગળ બીજી લાઈનમાં ભાષાંતર એવું નથી કે ભાષાંતર કે ભગવાને શબ્દો ખોટા કીધા છે, એવું નથી. ભાષાંતર ખોટું કરીએ છીએ આપણે એવું બી હું નથી કહેતી. ખાલી આદિશંકર એક શરત મૂકે છે કે એ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વિષયો આપે છે, આપવાનું બંધ નથી કરી દીધું.
કારણ કે એવા બહુ બધા ધર્મના પંથ છે કે એ લોકો એમ કહે છે કે તમારી આંખને આવી આવી વ્યક્તિઓને જોવાનું બંધ કરી દો. તદ્દન વિષય દર્શન બંધ કરી દો. તમને ખબર છે હું કોની વાત કરું છું? તો એનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો. કે હું મારા આશ્રમમાં એવો નિયમ કરી દઉં કે હવે જેટલી બહેનો છે ને એને કોઈ દિવસ ભાઈઓનું મોઢું નહીં જોવાનું. એટલે વિષયોને ગ્રહણ નહીં કરવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, કારણ કે એ બધી સાધક બહેનો, અમારી સાધ્વી બહેનો, ધારો કે મારી પાસે 50 બહેનો હોય સાધ્વી, તો આંખો બંધ કરીને એ વિષયમાં એનું રમણમ થઈ શકે. પ્લસ મન તો એવું વિચિત્ર છે કે જેની તમે ધરાર ના પાડો, કમ્પલસરી ના પાડો, તો એ બધી વસ્તુ રિલેટ બની શકે એવું મન વિચિત્ર છે. કારણ કે અંદર જન્મો જન્માંતરના અનેક વસ્તુઓના સંસ્કાર છે, કોઈને ખબર નથી. પછી જુદા જુદા કાંડ બહાર આવે જે તમને ખબર છે બધું આવતું હોય. એટલે ઇન્દ્રિયોને વિષયો બિલકુલ નહીં આપવા એવું કદી ભગવાન નહીં કે. ભગવાન હંમેશા એકદમ જ પ્રેક્ટિકલ વસ્તુ કહે છે, જે આપણે કરી શકીએ અને કરવી જોઈએ એવી વસ્તુ કહે છે. અવાસ્તવિક કે કાલ્પનિક વસ્તુઓ નહીં કહે. ક્યારે એવું નહીં કે હા સ્ત્રી ખરાબ છે કે પુરુષ ખરાબ છે માટે ને હટાવી લ્યો, સોનું ખરાબ છે એટલે હટાવી લ્યો, રૂપિયા ખરાબ છે એટલે હટાવી લ્યો, એવું ક્યારેય ભગવાને નહીં કીધું. તમે આપણા 4 વેદમાં, ઉપનિષદમાં, ગીતાજીમાં એકઈ જગ્યાએ ક્યાંય સ્ત્રીની નિંદા હોય એવું તમને એક વાક્ય નહીં મળે. એક વાક્ય નહીં મળે. એટલે સંભાવ લોકોને એવું છે કે દર્શન બંધ કરી દેવાથી મનની અંદરથી એનો બધો રસ જતો રહે એવું લોકોને લાગતું હોય છે. એટલે અહીંયા આગળ જે બીજી લાઈનમાં દમહની વાત કરે છે ને એમાં કહે છે કે હા ભલે જે ઇન્દ્રિયો છે એને ભલે તત્ત વિષયો તમે આપો, કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એ ધર્મ સંમત હોવા જોઈએ. કે વ્યક્તિ ગૃહસ્થી છે તો બરાબર છે કે પતિ પત્ની વચ્ચે ગૃહસ્થાશ્રમના સંબંધો છે તો કોઈ પ્રોબ્લેમ નથી. મેં એવા બી પંથ વિશે સાંભળ્યું છે કે હવે તમારે ભાઈ બહેનની જેમ રહેવાનું. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? તમારે શા માટે ભાઈ બહેનના સંબંધોનું અપમાન કરવું જોઈએ? અને તો શા માટે પતિ પત્ની તરીકે તમે આખું દુનિયામાં તમારે રહેવું છે? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આવા કેટલાય બ્રહ્મચર્યના નામે તૂતક લોકોને ગિલ્ટ ફીલ કરાવે અને આવી નોનસેન્સ જેવી વસ્તુઓ ધર્મના નામે ફેલાવતા હોય છે. જ્યારે કે આપણા સનાતન ધર્મમાં ધર્મસંમત ભોગો, ધર્મસંમત વસ્તુઓ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને જરૂર આપી શકે. એમાં કોઈએ ગિલ્ટ ફીલ કરવાનું જરૂર જ નથી. કે વ્યક્તિ પોતાના ભોજનમાં સરસ મજાનું લાડુ ખાઈ શકે, રસ ખાઈ શકે, આઈસ્ક્રીમ ખાઈ શકે, વોટ એવર. એ નોનવેજ નથી ખાતી ને ઓનિયન ગાર્લિક નથી ખાતી ને, સમજાય છે? એટલે ધર્મસંમત વસ્તુઓ, તમે તામસિક આહાર નથી ખાતા, તમે રેકડી ઉપર બધી ગંદકી વાળી રેસ્ટોરન્ટમાં જઈને 25 દિવસ જૂની ગ્રેવી વાળું તામસિક નથી ખાતા, ઘરે તમારા ઘરે ગરમ ગરમ સરસ મજાનું તમે લાડુ ને બટાકા વડા ખાવ છો, તેમાં ગિલ્ટ ફીલ કરવાની જરૂર જ નથી. બીકોઝ ઇટ ઇઝ પ્યોરલી 100% ધર્મસંમત વસ્તુ છે. સાત્વિક આહાર જે છે એ વ્યક્તિ ખાશે તો એનું મન સાત્વિક બનશે. જેવું અન્ન હશે એવું મન થશે, તો તમે આરામથી ખાઈ શકો છો. એઝ એ ગૃહસ્થી જે વસ્તુ તમને ખબર જ છે કે એને ધર્મસંમત કહેવાય. કે વ્યક્તિ કોઈ બીજી સ્ત્રી ઉપર નજર કરે તો 100% અધાર્મિક છે, પણ પોતાની સ્ત્રી સાથે એ વ્યક્તિ વર્લ્ડ ગઈ તો વોટ ઇઝ રોંગ ઇન ઇટ? એને બી ઈચ્છા છે કે મારે દુનિયા ફરવી છે, એને ઈચ્છા છે કે હું હિમાલયમાં રખડવું છે મને મારી ધર્મપત્ની સાથે, તો એમાં કોઈ ખરાબ નથી. એટલે જે વસ્તુ ધર્મસંમત છે એ બધાને ખબર છે, અધર્મ શું છે એ બી બધાને ખબર છે. તો પોતાની ઇન્દ્રિયોને ધર્મસંમત આપવું, ધર્મસંમતમાં પણ એક સાધક તરીકે
મને ખબર છે કે મારે માપસર આપવું છે, કારણ કે એ મારા મોક્ષના પુરુષાર્થને અનુકૂળ છે. કે સપોઝ હસબન્ડ વાઈફ એવું એને થાય કે પતિ પત્નીને કે આપણે મહિને એકવાર મૂવી જોવું છે, સપોઝ કોઈ ક્લીન સરસ મૂવી છે જોવું છે સાથે બેસીને, તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. ગૃહસ્થી છે, ધર્મસંમત વસ્તુ સરસ કોઈ મૂવી આવે છે, બંને જોવે છે, તો એમાં કોઈ ગિલ્ટ નથી, કોઈ અધર્મ નથી. હા, પણ સાધક તરીકે એટલું વ્યક્તિને જરૂર ખબર છે, એ આદિશંકર અહીંયા ઉમેરે છે, હજી પૂજ્ય સ્વામીજી એડ કરે છે કે હવે જિજ્ઞાસુ છે એ પોતાની જાતને ધર્મસંમત વસ્તુ આપશે, પણ એમાં હજી બીજો ક્લોઝ ઉમેરશે કે હા, મારા મોક્ષના પુરુષાર્થને ક્યાંય બાધારૂપ તો નથી. મૂવી જોવે છે, પણ હું ટોલ્યું કે 9 થી 12 નું જ જોવાય. ઓકે, તમારે મૂવી જોવું છે, તમારો નિયમ છે કે મારે 9:30 સુઈ જવું, જેથી કરીને 5 વાગે ઉઠીને હું માળા કરી શકું, તો 12-1 વાગ્યા સુધી મારે નથી જાગવું. પરંતુ હું મારું જે કાંઈ ધર્મસંમત વસ્તુ છે એ હું મારા સમય, મારા નિયમો ન તૂટે એવી રીતે હું એન્જોય કરી શકું છું. એટલે ધર્મસંમત ભોગવી જરૂર ભોગવી શકાય, અને સાથે સાથે તો કે એ મને મારા મોક્ષના પુરુષાર્થને બાધારૂપ થવું જોઈએ નહીં. એટલે તમે જો કે આપણા બધા સાધકો હશે, સંન્યાસી હશે, બ્રહ્મચારી હશે, એ કોઈ દિવસ તમને ગ્લુમી ફેસ વાળા નહીં દેખાય. એ જીવન રસથી પ્રફુલ્લિત હોય, ઉત્સાહી હોય એવા હશે. એ શમહ દમના ભારથી અમે એકદમ જ પેલા થઈ જાય કે ના, પછી તો આમ ન કરાય, પછી તો ગિલ્ટ થાય, પછી તો પાપ થઈ ગયું, પછી તો ખોટું થઈ ગયું, એવા પ્રકારે જીવન નહીં જીવતા. હું રિલેક્સ હશે, એને ખબર હશે કે મારાથી કઈ કઈ વસ્તુ મારે કરવી જોઈએ, કરવી છે, અને કેટલી માપમાં કરવી છે. એટલે એની લાઈફ જરૂર એલર્ટ લાઈફ હશે. પોતાની જાતને ધર્મસંમત ભોગ એ આપી રહી છે, વંચિત નથી રાખતી. કારણ કે દરેક ઇન્દ્રિયને જે તે વિષયમાં એવી બધી વસ્તુઓ માટેની ઈચ્છાઓ હોય જ. તો એ ધર્મસંમત માર્ગે આપવામાં કોઈ વાંધો નથી, પણ વ્યક્તિ પોતે જ્યારે આપે છે, વિચારીને આપે છે, માપીને આપે છે, એટલે અગેઇન એનો અર્થ એવો થયો કે આપણી લાઈફનો પૂરો કમાન્ડ, પૂરો ચાર્જ મારા હાથમાં છે. આપણે નક્કી કરીએ છીએ કરવું કે ન કરવું, કે કેટલું કરવું, યોગ્ય છે કરવું, અયોગ્ય ન કરવું. એટલે જ્યાં સુધી સરનું પત્તું આપણા હાથમાં છે, આપણા જીવનની ડોર ટોટલ આપણા હાથમાં છે, તો ધર્મસંમત વસ્તુઓને એન્જોય કરવામાં કોઈ વાંધો નથી. કારણ કે હું એ વસ્તુ હું ખાઉં છું, મારાથી ખવાઈ નથી જતી. મેં નક્કી કર્યું છે આજે મારે લાડુ ખાવા છે, અને મારે એક જ ખાવું છે, નહીંતર કેલરી વધી જાય. તો જ્યાં સુધી જીવનનો ટોટલ આપણે આપણા ઇન્દ્રિયને મનના ટોટલ આપણે માલિક છીએ, અને આપણે એ વસ્તુને એન્જોય કરીએ છીએ, તો કોઈ એમાં ગિલ્ટ ફીલ કરવાની લાઈફમાં જરૂર નથી. એવું કરી શકાય. સાત્વિક ધાર્મિક વસ્તુઓ દરેક વ્યક્તિ પોતે નક્કી કરે ને પોતાના જીવનમાં લાવી શકે. કારણ કે એવું નથી કે બધી વસ્તુ ટોટલી તમે એને ના પાડી દો, બંધ કરી દો, એવી લાઈફ હોય જ ન શકે. કારણ કે વ્યક્તિ જગતમાં રહે છે, પોતાની પાસે 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે, તો એ વિષયો એ ઈચ્છે કે ન ઈચ્છે એ ગ્રહણ થવાના જ છે. એટલે અહીંયા શમહ દમહ એટલે ગ્રહણ કરતી વખતે નક્કી આપણે કરીએ, વિષયો કે ઇન્દ્રિયો નક્કી ન કરે, આટલી જ વાત છે. વિષયો મને ભોગવી ન જાય, હું વિષયોને ભોગવું. એ લોકો બધા નક્કી ન કરે, મન કે ઇન્દ્રિયો નક્કી ન કરે, વિષયો નક્કી ન કરે, હું કરું નક્કી. પછી કોઈ વાંધો જ નથી. પછી કઈ એવી જરૂર નથી કે મારે તો પછી સાવ ટોટલ બસ ઉપવાસ, હું તો ખાલી બાફેલું જ ખાઈશ, હું તો બધું મિક્સ કરીને ખાઈશ, બધી જેટલી વસ્તુ આવશે ને એમાં પાણી ઉમેરીને ખાઈશ. એવી કોઈ એવું કરવાની બિલકુલ જરૂર નથી. ભગવાને જે કાંઈ આપણને ખાવા પીવાની વસ્તુ સુંદર આપી છે,
ફ્રૂટ આપ્યા છે, ખાવાની વાનગી આપી છે, ધાર્મિક વસ્તુઓ ધાર્મિક માર્ગે પ્રોપર સાત્વિક વસ્તુઓ ગ્રહણ જરૂર કરી શકાય. પરંતુ આપણી ઇન્દ્રિયોની બેફામ પ્રવૃત્તિ જે છે આપણા કયામાં ન હોય એ વસ્તુઓમાં તો કે આપણે ધ્યાન આપવું પડે. આ બીજો મુદ્દો છે. પહેલો મુદ્દો તો કે જે ભગવાન અહીંયા વાક્યમાં કહે છે કે એની ઇન્દ્રિયોને આપી રહી છે પણ ધાર્મિક વસ્તુઓ. બીજો મુદ્દો એ છે દમહ, એટલે કે આપણી ઇન્દ્રિયો એ માંગે એટલું આપણે નહીં આપીએ. આપણે નક્કી કરીશું કે તારે 8 વાગ્યા પછી કોઈ સ્ક્રીન ટાઈમ તારો છે જ નહીં, રાત્રે 8 પછી નહીં, રાત્રે 8 પછી કંઈક સારું વાંચન કરીને સૂઈ જવાનું છે. પણ 8 પહેલા તને જોવું હોય તો અડધી કલાક તું ટીવી જોઈ શકે છે, 1 કલાક જોઈ શકે છે, પણ આફ્ટર 8 કોઈ સ્ક્રીન ટાઈમ જ નહીં, વાત પૂરી. હવે વ્યક્તિ એવું નક્કી કરે પોતાની જાત સાથે કે હું આટલો સ્ક્રીન ટાઈમ રાખીશ, આટલી જ કેલરી લઈશ, આટલું જ ખાઈશ, હું આટલા જ કલાક 6 અવર્સ 7 અવર્સ જ હું સૂઈશ, એનાથી વધારે નહીં સૂઈ. વ્યક્તિ નક્કી કરે છે, પરંતુ એ વસ્તુઓનો એ ડિસિઝન જે છે એનો અમલ થતો નથી. જ્યારે જમવા બેસે તો એ નક્કી કરે કે 1 જ લાડુ ખાવો છે તો 2 ખવાઈ જાય, એ નક્કી કરે કે 2 બટાકાવાળા ખાવા છે તો 10 ખવાઈ જાય. અહીંયા આગળ તો કે પ્રોબ્લેમ શરૂ થાય. અહીંયા આગળ તો કે વ્યક્તિએ હવે સાધના કરવાની. એટલે મેં તમને કીધું ને કે શમઃ દમઃ છે એ આખી લાઈફની સાધના છે. પોતાની ઇન્દ્રિયોને વિષયો આપવામાં વાંધો નથી, ઇન્દ્રિયો નક્કી કરે છે કે હું નક્કી કરું છું, એ હવે આપણે પોતે નક્કી કરવું પડે. કે ઇન્દ્રિયો નક્કી કરે છે કે 10 બટાકાવાળા ખાવા, તો મેં તો નક્કી કર્યું કે 2 કે 3 જ ખાઈ શકાય, કારણ કે એટલી જ કેલરી જવી જોઈએ પેટમાં, નહીતર હેલ્થના ઇસ્યુ આવશે, વજન વધશે, નીના પ્રોબ્લેમ થશે, કોલેસ્ટેરોલ વધશે, વગેરે વગેરે હેલ્થના ઇસ્યુ આવશે. આટલું જ ખાઈ શકાય. તો અહીંયા આગળ સાધના શરૂ થાય. કઈ સાધના? તો કે દરેક વ્યક્તિએ પોતે હવે જોવું પડે કે પોતાની કઈ કઈ ઇન્દ્રિયો બળવાન છે, એ શક્તિમાન છે, અને આપણે લાચાર છીએ. એ બહુ જ મોટી સાધના છે કે ઇન્દ્રિયો માલિક છે ને હું ગુલામ છું, કે હું માલિક છું અને ઇન્દ્રિયો ગુલામ છે. એ ભેદ ભૂસાઈ જાય છે અને એ લોકો આપણને જાણે કે બંદી બનાવીને આપણે કરેલા ડિસિઝન જે છે એ આપણી પાસે તો કે પાલન એ થવા દેતું નથી, અને એ આપણને ઢસડીને લઈ જાય છે. આપણે ન કરવાની વસ્તુ જે આપણે નક્કી ન કરવું એનાથી વિરુદ્ધ કરાવી દે. હવે એનો સાધના તમારે કેવી રીતે કરી શકાય? સાધના તો કે દરેક વ્યક્તિ, આ પૂજ્ય સ્વામીજી બહુ સરસ વિવેક ચૂડામણીમાં બહુ ઇલાબરેટ સમજાવતા હોય છે. વિવેક ચૂડામણી જ્યારે બી લે ને ત્યારે કે દરેક વ્યક્તિએ પોતે પોતાની મેળે પોતાની એવી ઇન્ડિવિજ્યુઅલ એક એવા પ્રકારનું એનાલિસિસ કરે, ઓબ્ઝર્વ કરે પોતાની જાતને પોતે જ, કે કઈ કઈ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પાસે આપણે લાચાર છીએ. એટલે આપણું એ ઇન્દ્રિય પાસે ઇમ્પ્રુવમેન્ટ ની શરૂઆત ક્યાંથી થાય? તો કે પહેલું એના માટેનું કદમ એ છે, પહેલું પગલું એ છે કે વ્યક્તિ અગર એવું સ્વીકારે, પેલા તો જોઈ શકે, સ્વીકારે કે absolutely I have no power over on this area. કોઈ પણ પ્રકારનું મારો કોઈ એમાં ચાલતું જ નથી. I have no power, absolutely I have no power over my anger, my speech, my sleep, whatever, જે કઈ એરિયા હોય. એટલે અગર મારે સુધારણા લાવવી છે તો સ્વીકાર જે છે ત્યાંથી સુધારણાની શરૂઆત થાય. ઇન્વેરિયેબલી જનરલી લોકો સ્વીકારતા નથી.
સપોઝ કોઈ વ્યક્તિ ગુસ્સામાં બહુ બધા શબ્દો બોલે, બરાબર, તો મને તો આવો અનુભવ છે કે હું એમ કહું ને કે એ તો બરાબર નથી, પણ તમને ખબર છે ને હું માતાજી કેવી રીતે કર્યું, કેવી રીતે એને મારી. એટલે ઇન્વેરિયેબલી આપણી જાત ઉપર આપણો કમાન્ડ નથી. આપણે બેફામ બોલ્યા છીએ, અમે બોલાઈ ગયું છે, ગુસ્સો થઈ ગયો છે, તો એ વખતે આપણે લાચાર હતા, આપણાથી બોલાઈ ગયું, આપણે નક્કી કર્યું હતું તો બી 2 વાક્યની બદલે 200 વાક્ય બોલાઈ ગયા, અનનેસેસરી. એટલું એવી રિએક્શનની આવશ્યકતા જ નથી, સ્ટ્રિક્ટ થઈને કહી શકાય એવું જરૂર હતું, પરંતુ ઇન્વેરિયેબલી આપણે આપણી જાતને એવી રીતે ડિફેન્સ કરીએ, છાવરીએ. એ તો સંજોગોને કારણે કરવું પડ્યું, થઈ ગયું એવું આપણે નથી બોલતા. અગર આપણે એવું કંઈ કહીએ કે હા મારાથી થઈ ગયું, એનો અર્થ એમ કે આપણે હેલ્પલેસ હતા. એનો અર્થ એમ કે એ એરિયામાં તો કે આપણું કઈ ઉપજતું નથી, આપણે ટોટલી હેલ્પલેસ છીએ. એટલે અગર મને સુધરવું છે, અગર મને એ ઇન્દ્રિય ઉપર કામ કરવું છે, તો પહેલા આપણું એ ઇન્દ્રિયો ઉપર કઈ ઉપજતું નથી, આપણે સાવ લાચાર છીએ, આપણે ગુલામ છીએ, ટોટલી હેલ્પલેસ છીએ. ઇન્દ્રિયો પાવરફુલ છે, આપણે નથી પાવરફુલ. એ લોકો માલિક બની બેઠી છે, એટલી બધી પાવરફુલ ઇન્દ્રિયો જે છે માલિક બની ગઈ છે, આપણે એના હાથની કઠપૂતળી થઈ ગયા છે. એવું જોવું પડે, સ્વીકારવું પડે, એમની સહાયતા અને લાચારી સ્વીકારવી પડે, તો સુધારણાનો કાર્યક્રમ શરૂ થાય. તમે એમ કહો દમઃ શમઃ કેમ નથી આવતા, તો એનું રીઝન છે કે પેલા સ્વીકારવું તો પડે ને કે સ્પીચ ઉપર મારું કઈ ઉપજતું નથી, મારી ઊંઘ ઉપર મારું ઉપજતું નથી. હું નેટફ્લિક્સ ચાલુ કરું, હું ટીવી ચાલુ કરું તો મારું ઉપજતું નથી. તો પોતાના એરિયા જે છે એ પોતે શોધવા પડે કે આ એરિયામાં હું તદ્દન લાચાર છું, હેલ્પલેસ છું. એટલે પ્રેક્ટિસ તમને કરવી હોય તો આવી રીતે કરી શકાય કે I have no power over my anger, my speech, my sleep, my eating habit. જે કઈ છે એ પહેલા તો ડાયરીમાં લખવું પડે કે કયા એરિયામાં આપણું કઈ ઉપજતું નથી, આપણે લાચાર છીએ, 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયમાં ક્યાં આગળ લાચાર છીએ, કઈ વસ્તુ એટલી પાવરફુલ છે, તો તમે 1 2 3 4 5 નંબર બી આપી શકો. અને પછીથી એવો નિયમ છે કે when you feel helplessness then seek help. તો ત્યારે આપણે પોતે ભગવાન પાસે મદદ માંગીએ. એટલે સ્વ સુધારણાનું પહેલું પગથિયું આવું છે કે મને ખબર હોય કે અહીંયા આગળ ઇન્દ્રિયો વધારે પાવરફુલ છે, આપણે ત્યાં લાચાર બની જઈએ. એટલે બહુ બધી વાર મેં જોયું છે કે આપણી ઇન્દ્રિયો આવી ઇન્દ્રિયોની મિકેનિકલ એક્ટિવિટી, ઇમ્પલ્સિવ એક્ટિવિટી, આવી બેફામ એક્ટિવિટી એટલા માટે છે કારણ કે વી નેવર પે અટેન્શન, એની ઉપર કોઈ દિવસ ધ્યાન જ નથી આપ્યું. એટલે લેક ઓફ અટેન્શન એ એરિયામાં જોયું નથી. એટલે જેવું તમે એ એરિયા ઉપર અટેન્શન આપવા માંડો તો બી આઈ ટેલ યુ કે બહુ બધું રસ્તો કપાઈ જશે. ધ્યેય તરફ બહુ બધા સ્ટેપ તમે ચાલી લીધા એવું કહેવાશે. કારણ કે લેક ઓફ અટેન્શન એ બધી વસ્તુ એમ જ એવું કહી શકાય કે એવી પેટર્ન હોય, અંદર એવા ઊંડા બધા રસ્તાઓ ખોતરાઈ ગયા હોય કે જેનાથી આપણે તદ્દન અજાણ હોય, એવરી ટાઈમ એ પેટર્નમાં જઈને પડીએ. પરંતુ એ પેટર્નમાંથી, એવા ખોતરાઈ ગયેલા રસ્તામાંથી જેના બહુ બધા કનેક્શન અનકોન્શિયસ સાથે હોય, તો એ બધી વસ્તુઓમાં આપણી ધ્યેય તરફની સફર યોગ્ય માર્ગે શરૂ થઈ છે
એની આ નિશાની છે કે પહેલા આપણે આપણી હેલ્પલેસનેસ સ્વીકારીએ કે બરાબર છે, આપણે બિલકુલ લાચાર છીએ, આ એરિયામાં આપણું ઉપજતું નથી. જેમ આલ્કોહોલિક વ્યક્તિ જે છે એ જેવી રીતે આલ્કોહોલિક વ્યક્તિ જે છે એ એના દારૂ પીવામાંથી છૂટી ક્યારે શકે? તો કે પહેલા એ સ્વીકારે કે આલ્કોહોલ પાસે હું તદ્દન હેલ્પલેસ છું. આઈ હેવ absolutely no power over my habit to take alcohol. લાઈક અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં બધા એટલું બધું ટોબેકોનું સેવન કરતા હોય, તો અહીંયા એના માટેનો શબ્દ છે બંધાણી. તો તમે એ લોકોને કહો ને કે જે લોકો એટલું તમાકુ ને પાન ને બધા પડીકા ને એવું ખાતા હોય ને, તો એને એવી રીતે ડોક્ટરે વોર્નિંગ બી આપી હોય કે તમને કેન્સર થશે, આમ છે ફલાણું ઢીકણું. અને મેં એવા જોયા છે કે જેને થયું બી હોય, શરૂઆત બી હોય, એની વાઈફ અમદાવાદમાં એક હતા એક આપણા સાધક, એની વાઈફ એટલું રડતી હોય કારણ કે એને એકદમ જ સાવ ઇનિશિયલ સ્ટેજનું કેન્સર આવી ગયું હતું અહીંયા આગળ મોઢાનું. તો એની વાઈફ એટલી મારી પાસે રડતી હતી, તો બી એ ભાઈએ તો છેક સુધી ન છોડ્યું. એટલે હું એનું ડેથ થયું ને, તો એ લોકોએ એક મૃત્યુ ઉપર પ્રવચન રાખ્યું હતું અમદાવાદમાં. એટલે હું ત્યાં ગઈ તો આમ સહેજ મને આમ અજીબ વાતાવરણ લાગ્યું કે આમ લોકો એટલા બધા દુઃખી નતા. પેલા ભાઈ હાર્ડલી 45-48 યર્સના હશે, નાનકડી એની આવી 45 યર્સની વાઈફ. તો મેં તો એટલા બધા દુઃખી કેમ નથી? કોઈ 90-95 વર્ષના દાદા ગુજરી ગયા હોય તો બધા આમ થોડા રિલેક્સ હોય. પછી એની વાઈફ જે છે, મને યાદ છે એનું નામ સાવિત્રી હતું. સાવિત્રીએ મને કીધું, માતાજી એમ કે એને જયારે ફર્સ્ટ સ્ટેજનું કામ ઇનિશિયલ જરાક જ હતું કે જે એકદમ મટી જાય એવું હતું કેન્સર, ત્યારથી આખો એનો પરિવાર એની પાછળ હતો કે તું છોડ, તારા આટલા નાના બાળકો છે, નાનકડી એવી તારી ઘરવાળી છે, છોડ. છેલ્લા 10 વર્ષથી 35 નો તો ત્યારના બધા પાછળ હતા, પણ એને ન માન્યું તો ન માન્યું. એટલે બધા એની આંખ સામે જોયું કે આ ટોબેકોથી આ વ્યક્તિ સિંકિંગ જઈ રહ્યો છે, સ્ટીલ એને ન માન્યું. શા માટે? તો કે નેચરલી કે વ્યક્તિ પોતાના જે એનો ટોબેકોનું બંધાણ છે એનાથી બંધાયેલો છે, હેલ્પલેસ છે, છોડી નથી શકતો. જોવે છે કે મૃત્યુના મુખમાં જઈ રહ્યો છે. આલ્કોહોલિક વ્યક્તિ જે છે એને બી ખબર હોય. એટલે બધા આવા જે કોઈ બંધાણી, આવા જે વ્યસની લોકો, એ બધા એટલે મિશનરી હોય. એ ગમે એમ કરીને બીજાને લપેટામાં લઈ જ લે, એને બનાવી જ દે આલ્કોહોલિક કે ટોબેકો ખાનારા બનાવી જ દે. એ લોકો એટલા મિશનરી હોય લોકો. એટલે એ લોકો ને જે સુધારણાનો કાર્યક્રમ, એ લોકો થેરાપિસ્ટ પાસે જાય તો ત્યાં બી એને આ જ કે તમે જો જે દિવસે એવું સ્વીકારશો કે મારા વ્યસન ઉપર મારું કઈ ચાલતું નથી, તો તમે સુધરી શકશો. પણ અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં બંધાણી હોય ને, એ શું કે ખબર છે, અરે પણ જ્યારે ધારું ત્યારે હું છોડી શકું. આપણે એમ કહીએ તો ધારને પણ, અરે પણ આની પહેલા 25 વાર ધારેલું હતું, દરેક વખતે પાછું લેવાની ક્યાં જરૂર હતી? એટલે ઇટ ઇઝ વેરી, આઈ ટેલ યુ, ધીસ ઇઝ વેરી બિગ ચેલેન્જ કે એ જે બહારનું ટોબેકો કે આલ્કોહોલ છે એના કરતા ધીસ ઇઝ વેરી ચેલેન્જિંગ, વેરી ડિફિકલ્ટ. કે આપણી જાત પાસે કઈ ઉપજતું જ નથી. આપણે સાવ લાચાર છીએ, આપણે ગુલામ છીએ. આ બધી ઇન્દ્રિયો તો એટલી તોફાની ઘોડા જેવી છે કે ગમે ત્યારે ગમે ત્યાં ઢસડી જાય છે આપણને. એટલે તમે મને કહો કે કોને એવી ખબર નથી કે વહેલા ઉઠવું જોઈએ? કોને ખબર નથી કે વહેલા ઉઠીને આપણે આપણા જપ તપ કરવા જોઈએ, અધ્યયન કરવું જોઈએ? કોને નથી ખબર? કોને નથી ખબર કે આ ટીવીમાં બિલકુલ નોનસેન્સ કચરા આવે છે? ન્યૂઝના નામે એ લોકો આપણું મગજ ફેરવે છે. એક ને એક વસ્તુ સાવ નોનસેન્સની જેમ એ લોકો બતાવ્યા કરે, અને કમર્શિયલની વચ્ચે ખાલી 2 લાઈન બતાવે છે. એ લોકો ન્યૂઝ આપે છે એવું નથી, ખાલી કમર્શિયલ છે એની વચ્ચે 2 લાઈન ન્યૂઝની બતાવે છે. અને બી તો કે એ
પેશનમ એ લોકો એક વસ્તુ એમને ચાવ્યા કરતા કઈ હોય નહીં. તો કોને નથી ખબર કે એ લોકો ખાલી પૈસા બનાવે છે, આપણને ઉલ્લુ બનાવે છે. છતાં બી તમે જો કે કેટલા લોકો એ ન્યૂઝ કે એવી સાવ ડેઇલી સોપ નોનસેન્સ જેવી કેટલા લોકો મુક્ત થઈ શકે. મુક્ત નથી થવાતું કારણ કે કેટલા લોકો સ્વીકારશે કે આપણે ટીવીના ગુલામ છીએ, આપણે તમસના ગુલામ છીએ, આપણી આળસને કારણે આપણે ઉઠી નથી શકતા. કેટલા લોકો એવું કહેશે કે આપણે ધારીએ તો આપણે 4:30 ઉઠવું કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. તો હમણાં અમે લોકોએ એવું અહીંયા આગળ આશ્રમમાં નાનકડી શિબિર હતી હમણાં સ્વામીજીના બર્થડે ઉપર. તો મેં એ લોકોને એવું હોમવર્ક આપ્યું હતું, દમઃ શમઃ 2 દિવસ ભણાવ્યું. પછી બીજા દિવસે મેં હોમવર્ક આપ્યું હતું કે કાલે હું પછી ભણાવીશ, પહેલા તમારે લોકોએ મને કહેવાનું કે કયા કયા એરિયામાં તમે લોકો લાચાર છો. તમે રૂમમાં જઈને ડાયરીમાં લખો અને પછી તમારે જ કહેવાનું કે એ લાચારીમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય. એટલે અગર સાધક તરીકે ખરેખર આપણને એવું થાય કે મારે અધિકારીત્વ પ્રાપ્ત કરવું છે, મારે આ જ્ઞાન માટે મારી જાતને બરાબર ક્વોલિફાઈડ બનાવી, જેથી કરીને મને આ જ જીવનમાં અહીંયા જ મને આત્મજ્ઞાન, મને મોક્ષ પ્રાપ્ત થાય. મારે પૂર્ણ અધિકારીત્વ તરફ સાધના કરવી છે કે મને પૂરેપૂરું અધિકારીત્વ મળે. તો એમાં શમઃ દમઃ સૌથી પહેલું પગથિયું છે. તો તમે મને કહો કે કેટલા લોકો એવું સ્વીકારે. મેં કીધું તમારે શાંતિથી જઈને પોતાનું કહેવાનું કે કઈ ઇન્દ્રિયના વિશે આપણે લાચાર છીએ, તે આપણું ઉપજતું નથી. એ પાવરફુલ છે ને આપણે વીક છીએ. તો જેટલી નાની ઉંમરના બાળકો હતા ને એમાં ગ્રુપમાં, એ સૌથી પ્રમાણિક હતા. એકદમ કે જે 15 વર્ષના 18 વર્ષના જે બેઠા હતી બધા પ્રમાણિક. એટલે એક એ સ્ટુડન્ટે મને કીધું કે માતાજી નેટફ્લિક્સ ચાલુ થાય ને પછી મને ખરેખર ખબર છે કે આટલું બધું જોવાની જરૂર જ નથી. અને મેં ડિસાઈડ કરેલું હોય કે હું અડધી કલાકમાં બંધ કરી દઈશ તો 30 મિનિટ તો 5 અવર્સ જતા રહે. પછી બહુ જ દુઃખ થાય, બહુ જ એટલું ગિલ્ટ થાય કે આ શું કરું છું, વોટ ઇઝ ધીસ નોનસેન્સ. એમાં કઈ હતું જ નહીં. સર્ફિંગ કર્યું, નાડાવડું એમનેમ જ બધું ચાલ્યા કર્યું. તો મને એટલો આનંદ થયો કે આટલા નાની ઉંમરના છોકરાઓ પોતાનું એટલું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરી શકે છે કે એટલું મનોરંજનની જરૂર નથી કે જે મનોરંજનનો બી થાક લાગવા માંડે. એન્ટરટેનમેન્ટ છે ને માટે છે કે તમે ઘણું બધું કામ કર્યું છે તો 30 મિનિટ એ તમારી એક્ટિવિટીમાં જરાક ચેન્જ માટે 30 મિનિટનું મનોરંજન હોય. તો એ મને કહે કે એટલું એન્ટરટેનમેન્ટ કે એનાથી બી થાકી જાય, અમે આંખો શરીર થાકી જાય. એટલી વાર અમે નેટફ્લિક્સમાંથી ઊંચા જ નથી આવતા. અને કે મારી નહીં, બહુ બધા યંગસ્ટર્સના એ પ્રોબ્લેમ છે. તો મને ખબર પડે છે કે આ નેટફ્લિક્સ મારી વીકનેસ છે. પછી કે કેટલા વાગે મેં ઉઠવાનું કેટલા વાગે હોય જનરલી? તો હું છેક 9-10 વાગે ઉઠું, 9 વાગે ઉઠું, 10 વાગે. તો આઈ ટેલ યુ કે પોતાની ઇન્દ્રિયની કઈ પ્રવૃત્તિ પ્રોપર નથી એ કોને ન ખબર હોય. બીજા 1-2 બહેનો બેઠા હતા જે લોકો આવા યંગસ્ટર્સની થોડા મોટી ઉંમરના, લાઈક યુ કે 30-32 વર્ષના, તો કે અમે 8 વાગે ઉઠીએ. એ ધીરે ધીરે કરતા એમ સવાર ધીરે ધીરે પડે 7:30, 8. તો હું ખાલી એ લોકોને એટલું જ પૂછતી હતી કે સાવ પ્રમાણિકતાથી બોલવાનું કે 7, 7:30, 8 એ ઉઠવું તમને પ્રોપર લાગે છે? એક હેલ્ધી મનુષ્ય કે જેને ભગવાને બધા રિસોર્સિસ આપેલા છે, હાથ, પગ, આંખ, કાન, નાક, બધું જ સબૂત. સરસ મજાનું 3 ટાઈમ જમવાનું, સરસ મજાનું ઘર હોય, નોકરીની કે એની કઈ ચિંતા ન હોય. સો યુ હેવ ઓલ રિસોર્સિસ. અને તમે સવારે 8 વાગે ઉઠો એટલે તમને ભગવાને આપેલી બેસ્ટ વસ્તુઓ
બેસ્ટ રિસોર્સિસ તમે પોતે એઝ એ પર્સન ઇન્ટેક્ટ, કોઈ ખામી નહીં, કોઈ કેન્સર નહીં, કોઈ એટેક નહીં, કોઈ ડાયાબિટીસ નહીં, એકદમ હેલ એન્ડ હાર્ટી, અને તમે 9 વાગે ઉઠો, 8 વાગે ઉઠો, 10 વાગે ઉઠો, ખાલી મારે આટલું જ પૂછવું છે, કેન યુ જસ્ટિફાઈ ટુ યોર સેલ્ફ કે આ બરાબર છે? તો કે ના, બહુ દુઃખ થાય, બહુ જ ગિલ્ટ થાય કે વી આર વેસ્ટિંગ અવર લાઈફ. બરાબર છે. એટલે એ બધા જીવનમાં પ્રસન્નતા નથી, એવી ઇનર લીઝર નથી, કારણ કે કન્ટિન્યુઅસલી ન કરવાની વસ્તુઓ આપણી ઇન્દ્રિયો આપણી પાસે ધરાર કરાવે, આપણે ગુલામની પેઠે જોયા કરીએ. ઇન્દ્રિયો માલિક બનીને આપણી ઉપર શાસન ચલાવે, આપણે નક્કી કરેલું આપણે કઈ કરી ન શકતા. એટલે બધાએ એકી અવાજે કીધું કે ખરેખર એવું થાય કે 5:30, 6 મોડામાં મોડું 6 તો ઉઠવું જ જોઈએ ને. કોઈ વ્યક્તિ એકદમ માંદી હોય ને 8 વાગે 9 વાગે ઉઠે તો વાત જુદી છે. તો તમસ જે છે, ઉઠાતું નથી, પોતાની ઊંઘ ઉપરનું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ નથી. એ મારો એમ કે આવો હેલ્પલેસ એરિયા છે. કોઈ કે નેટફ્લિક્સ એરિયા છે. એક બીજા બેન બહુ સરસ કીધું, એટલે બહુ અમારું સરસ હેલ્ધી ડિસ્કશન રહ્યું. એક વ્યક્તિ એવું કહેતા હતા કે પણ જ્યારે બી કોઈ મને મારી કોઈ મર્યાદા ઉપર ધ્યાન દોરે એટલે મારી ડિફેન્સ મિકેનિઝમ બહુ પાવરફુલ. ના એવું નહોતું, હું આર્ગ્યુમેન્ટ જ કર્યા કરું. તો એ એટલું સરસ છે કે લોકો એકદમ જ પ્રમાણિક બનીને પોતાની જાતનું સ્વ એનાલિસિસ સરસ રીતે કરી એ કરવું, ડિરાઈવ કરવું કે આવી મર્યાદાઓથી આપણે બંધાયેલા છીએ. અને ભગવાને મને ગુરુ આપ્યા, શાસ્ત્ર આપ્યા, ભક્તિ આપી, ખૂબ રિસોર્સિસ આપ્યા, છતાંય મર્યાદામાંથી ઉઠવા માટે કઈ પ્રયત્ન ન કરવો. એનો અર્થ એમ કે મનુષ્ય જન્મ સાવ ધૂળમાં, પાણીમાં ગયો. એટલે બહુ જ મોટું હોમવર્ક બધા માટે ભણીને આ છે કે બધા લોકો એવું સ્વસંશોધન કરશે કે કયા એરિયામાં લાચાર છીએ, અને એને તમે 1 2 3 4 નંબર આપો અને એની પર કામ કરવાનું શરૂ કરો. એટલે પોતાની મર્યાદાઓને પોતે આવું જજમેન્ટલ બન્યા વિના, પોતાની જાતને એવી રીતે ખૂબ જ કોસ્યા વિના, પોતાની જાતને ખૂબ જ બ્લેમ કર્યા વિના ઓબ્જેક્ટિવલી જોઉં કે આ એરિયામાં કદી ધ્યાન નહોતું આપ્યું. ઇટ ઇઝ લાઈક કોઈક એવો મોટો બંગલો હોય કોઈની પાસે, ને એવા 2-3 રૂમ એવા હોય કે વ્યક્તિ કોઈ દિવસ ખોલે જ નહીં, ત્યાં કઈ બાવાઝાડા ન કરે, ક્લીન ન કરે, કઈ વેક્યુમ ક્લીનર ન, તો એ રૂમમાં તો કે બહુ બધી ધૂળ વર્ષોની જામી ગઈ હોય એવું બની શકે. તો એમાં જઈને ઓકે, જાગ્યા ત્યાંથી સવાર, હવે રૂમ ખોલો અને રૂમમાં તો કે બધું ક્લિનિંગનું કામ શરૂ કરો. કેવી રીતે? તો કે જેવો કચરો એવું ક્લિનિંગ ચાલુ કરવાનું. વેક્યુમ ક્લીનરથી થાય તો એનાથી, પછી કંઈક વળી ડિટર્જન્ટ લેવો પડે તો એનાથી, કંઈક વળી એસિડથી સાફ કરવું તો એનાથી, જેવી ગંદકી એવું પાછું ક્લિનિંગ કામ ચાલુ કરવાનું. પરંતુ સુધારની શરૂઆત સ્વીકારથી થશે કે મારામાં આવી ભયંકર મર્યાદા છે જેમાં આપણું કઈ ઉપજતું જ નથી. એ બધી પાવરફુલ ઇન્દ્રિયો મને બંદી બનાવીને ક્યાંય ઢસડીને લઈ જાય છે, અને મને ભાન આવે ત્યારે ખ્યાલ આવે કે આવું કરવાની જરૂર ન હતી. એટલે એ હોમવર્ક કરવાથી જે આપણામાં સુધારણા આવશે તો આપણે જ્ઞાનને લાયક બનીશું. અને એ સુધારણા એવી હશે, આઈ ટેલ યુ, એવી હશે કે બીજા લોકો પણ તમારા વ્યક્તિત્વનો બદલાવ જોઈ શકશે કે આ વ્યક્તિની લાઈફ કેટલી શિસ્તબદ્ધ થઈ છે, કેટલી સંયમવાળી થઈ છે, કેટલી ડેલિબરેટ લાઈફ થઈ છે. પહેલા આવું ઇમ્પલ્સિવ વ્યક્તિત્વ હતું, બોલાઈ જાય ને ખવાઈ જાય ને ઉઠાઈ જાય ને સુવાઈ જાય, એના કરતા નાવ she or he is very deliberate, very disciplined person. એટલે એ સાધનાની અતિ આવશ્યકતા છે, બધાએ કરવું જોઈએ. અમારે તો નાનકડું ગ્રુપ હતું ત્યારે, અહીંયા શિબિર હતી ત્યારે તો બધાને મેં વ્યક્તિગત પૂછ્યું હતું, ઓછા લોકો હતા, અને ખૂબ જ પછી એ લોકોના એ એરિયાની લિમિટેશન, એ ઇન્દ્રિયની એ એરિયાની મર્યાદાઓ માંથી કેવી રીતે બહાર અવાય એનો પણ અમે ઇલાબરેટ
ડિસ્કશન કર્યું હતું. લાઈક કોઈ એવું કીધું હોય કે સપોઝ કે નેટફ્લિક્સ છે એમાં મારો આવો એરિયા છે કે મારાથી ઉઠાતું નથી એરિયા છે, તો પહેલું એનો મેં સુઝાવ આપ્યો હતો. હું તો ત્યારની વાત કરું છું. તમે તમારું તો તમારું હોમવર્ક કરવાનું જ છે કે જસ્ટ રાઇટ ડાઉન, અને પછી તમને ડિસ્કસ કરવું હોય તો આપણે ક્વેશ્ચન આન્સર સેશનમાં કરી શકશું, જેને બી કરવું હોય, જેનામાં બી હિંમત હોય કે જાહેરમાં પોતાની મર્યાદાઓની ચર્ચા કરી શકે. દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ કરેજ કે માતાજી મારાથી ઉઠાતું જ નથી. તો એટલું તમસ છે તો એકદમ હું તો એને ખરેખર બિરદાવું છું કે વ્યક્તિ પોતાની લિમિટેશન્સનો પોતે પોતાની જાત પાસે સ્વીકાર કરે, ગુરુ પાસે સ્વીકાર કરે, અને પોતાના તો કે બધા સ્ટુડન્ટ્સની વચ્ચે બી સ્વીકાર કરો. દેટ ઇઝ વેરી બિગ કરેજ. તો પછી અમે લોકોએ એનું ઉપાય બી આપ્યો હતો. એટલે તમે લોકો તો પેલા મર્યાદાઓ શોધો અને લખો. એ લોકોને મેં ઉપાય એવી રીતે આપ્યો હતો કે સૌથી પહેલા જો આપણને કોઈ મદદ કરી શકે આપણી લાઈફમાં, તો મેં તમને કીધું કે ભગવાનને આપણે કહીએ કે મને એ તારી કૃપા જોઈએ કે જેથી કરીને હું મારી આ બધી લિમિટેશન્સમાંથી, મારી ઇન્દ્રિયો જે આટલી બધી પાવરફુલ છે એના સકંજામાંથી હું મુક્ત થાવ એટલી મને તું શક્તિ આપ, એવી કૃપા તું મારી પર કર. એટલે કેવું કે પહેલું પગથિયું કે નાઉ યુ આર પેઇંગ અટેન્શન ટુ યોર લિમિટેશન. એની ઉપર તમે બરાબર તમારું ધ્યાન તમે કેન્દ્રિત કર્યું કે આપણી મર્યાદા. પછી ભગવાન પાસે રોજ પ્રાર્થનામાં માંગો છો કે ના, મારે ટાઈમસર જ ઉઠવું છે, ભગવાન તારે મને કૃપા કરવાની છે. તો તમે મનમાં એ બધી વસ્તુઓને એકદમ જ એવા ખૂબ જ પોઝિટિવ સ્ટ્રોક, એવું મજબૂત મનને સતત એ આપ્યા કરો છો કે ના, મારા કરવું જ છે. વેન યુ આર આસ્કિંગ ફ્રોમ ભગવાન, તો તમે સતત યુ આર ટેલિંગ ટુ યોર સેલ્ફ કે મારે જોઈએ છે. ભગવાનને કહો છો તો પોતાને કહો જ છો ને. બધા લોકો પોતાને કહે છે કે ના, મને આ જોઈએ છે. એટલે આપણી જાત એના માટે સજ્જ થવા માંડશે. આપણે જેવું પ્રેયર કરીએ તો ભગવાન તો સર્વશક્તિમાન છે. એટલે પોતાની ઇન્દ્રિયોની નબળાઈમાંથી મુક્ત થવા માટે એની બેફામ એક્ટિવિટી, મિકેનિકલ એક્ટિવિટી, ઇમ્પલ્સિવ એક્ટિવિટીમાંથી મુક્ત થવા માટે આપણે હેલ્પલેસ છીએ એ સ્વીકારીએ. પછી ઈશ્વર પાસે મદદ માંગીએ. પછી ત્રીજું સ્ટેપ તો કે વ્યક્તિ પાસે સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. આપણે એવી સપોર્ટ સિસ્ટમ આપણી આજુબાજુ આપણે કરવી જોઈએ. સાધક તરીકે એ બી મેં લોકોને કીધું અમારા ડિસ્કશનમાં કે સપોર્ટ સિસ્ટમ એટલે શું? તો કે તમે તમારી આજુબાજુની વ્યક્તિ, લાઈક સ્ટુડન્ટને હું એમ વાત કરું કે તમારા સિબ્લિંગ્સ કે પેરેન્ટ્સ, તમે એ લોકોને એવું એમ્પાવર કરી શકો કે જો મેં છે ને સવારે 6 વાગે ઉઠવાનું નક્કી કર્યું છે, એટલે પોતાના નિર્ણય બધાને જાહેર કરો. પછી હું 6 વાગે ન ઉઠું તો મને જરાક તમે ઉઠાડજો. તો એ કોઈ લોકો ભૂલશે જ નહીં. એમ કે તમે એમ કહો કે મને છે ને બોલવું ને ગુસ્સો આવે ને એટલે એટલું બોલ કરું છું ને, જેવો ગુસ્સો આવે ને તો તમારે કહી દેવાનું કે બેટા જો હવે ગુસ્સો આવે છો તો ને બસ. તો તમે કોઈકને એવી ફ્રીડમ આપો, એવું એમ્પાવર કરો, તો બીજી વ્યક્તિ એ મદદ કરવા તત્પર જ હોય. કારણ કે બધાને એવી સલાહ આપી બહુ જ ગમે, બીજા માટે કેવું બહુ જ ગમે. કોઈ મિસ કરે જ નહીં એવું. ધારો કે માતા પિતા પોતાના બાળકને એમ કે ને કે મેં છે ને માતાજી પાસેથી એ સમહદમમાં ભણ્યું કે આમ ગુસ્સાનો પારો જરાક ઊંચો આવે ને તો તને ખ્યાલ આવી જ જશે. તો તું પ્લીઝ મને આવીને કહે છે કે ડેડ યુ આર એંગ્રી, તાર મને આવીને કહી જવાનું. તો તમને લાગે છે છોકરાઓ કોઈ દી એવું બધો ચાન્સ મૂકે? ફટાશ આવીને કહી જાય કે બસ હવે પપ્પા રૂમમાં જાઓ. કારણ કે એને માંડ એવો ચાન્સ મળ્યો મમ્મી પપ્પાને કહેવાનું. એટલે આપણે આપણા નિર્ણયો સપોર્ટ સિસ્ટમ કે પોતાના પરિવારમાં કે પોતાના લાઈક સાધકોમાં કે ફ્રેન્ડ્સમાં જે એવું હેલ્પ કરી શકે એની પાસે કે તો એ લોકો હેલ્પ કરી શકે. દેટ ઇઝ સપોર્ટ સિસ્ટમ. એન્ડ થર્ડ ઇઝ તો કે સત્સંગમાં તો તમને સતત યાદ દેવડાવવામાં આવતું જ હોય
એટલે પોતાની ઇન્દ્રિયોની બેફામ પ્રવૃત્તિઓ ઉપર પોતે એકલા કામ કરી શકશે એવું નથી થવાનું, કારણ કે ઇન્દ્રિયોની બેફામ પ્રવૃત્તિ આજકાલની નથી, આપણે સમજણા થયા ત્યારની ઇન્દ્રિયોની વિષયો માટેની આવું આકર્ષણ કે તામસિક સુતા રહીએ, પછી કરીશું, આવું છે પ્રોક્રેસ્ટિનેશન, કાલે જોઈ લેશું. તો એ બધું તમસ તો બહુ વર્ષો જૂનું છે, બહુ જ વર્ષો જૂનું. અને મેં તમને કીધું કે એવી ઘણી બધી એક્ટિવિટી એવી છે, લાઈક એંગર છે, પ્રોક્રેસ્ટિનેશન છે, એ બધી વસ્તુઓ ખાલી દેખીતી રીતે બધી જે અત્યારે આપણને જાગૃત મનમાં જે બધી એક્ટિવિટી છે એને જ કનેક્ટેડ નથી, એના બહુ બધા મૂળ તો કે અનકોન્શિયસ સાથે છે. જાગૃતમાં તો એવું કહી શકાય આ બધી વસ્તુઓ આમ ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. એટલે એ બધી વસ્તુઓ પર કામ કરવું એ ઘણું બધું ચેલેન્જિંગ તો છે જ, સ્ટીલ ભગવાનને પ્રાર્થના કરીએ, સપોર્ટ સિસ્ટમ છે, સત્સંગ છે, અને સૌથી મોટું કે મારે મુક્ત થવું છે, એ સૌથી મોટો નિર્ણય છે કે મને આ બધી વસ્તુમાંથી મુક્ત થવું છે, મને અધિકારીત્વ જોઈએ છે, મને એઝ એ પર્સન, એલર્ટ પર્સન તરીકે, ડિસિપ્લિન વ્યક્તિ તરીકે, ધર્મયુક્ત વ્યક્તિ તરીકે જીવવું છે. નહીં કે મારી ઇન્દ્રિયો મને બેફામ ઢસડી જાય એવું મારે આવેગશીલ જીવન નથી જીવવું, એ મારો પોતાનો સંકલ્પ હોય. એટલે પોતાનો સંકલ્પ હોય તો એ સિદ્ધ થાય જ. કોઈ બીજા તમારી પર ઇમ્પોઝ કરે તો સિદ્ધ નહીં થાય. પણ વેન યુ રિયલાઇઝ કે મારામાંથી મુક્ત થવું છે, કારણ કે મારા માટે આત્મજ્ઞાન છે, ગંતવ્ય છે, એ મારું ધ્યેય છે, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ જો કોઈ હોય તો દમઃ શમઃ જ છે. ઓનેસ્ટલી બીજો કોઈ માર્ગ જ નથી. શમઃ દમઃના માર્ગેથી જ મોક્ષ સુધી પહોંચાશે. અને એને બાયપાસ કરીને કોઈ એમ કે હું મોક્ષ પ્રાપ્ત કરી દઈશ, નહીં થાય, 100% નહીં થાય. એટલે વ્યક્તિ જે છે એ આવું તો કે શમઃ દમઃનું, સંયમનું, આવું સાવધાનીનું જીવન જીવે છે. એને પણ ભગવાન અહીંયા આગળ તો કે યજ્ઞ કહે છે. અને પછી 27મા શ્લોકમાં તો કે આગળ હજી વિવિધિશા સંન્યાસી એની વાત કરે છે, એ કાલે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.